આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે વીર બાળ દિવસ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ કામગીરી કરનાર બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી કરશે સન્માનિત। દેશમાંથી કુલ 20 બાળકોની પુરસ્કાર માટે કરાઈ છે પસંદગી। વીર બાળ દિવસ નિમિત્તે દિલ્હી ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં સહભાગી થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। ગુરુ ગોવિંદ સિંહના સાહેબજાદાઓની શહાદતને કરાશે નમન। બાળ પુરસ્કાર જીતનાર બાળકો કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત। ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં આયોજિત આતંકવાદ વિરોધી સંમેલનનું કરશે ઉદ્ઘાટન। 2 દિવસીય સંમેલનમાં રાષ્ટ્રીય સુરક્ષાને પ્રભાવિત કરતા મુદ્દાઓ અને આતંકવાદથી ઊભા થયેલા ખતરાઓ ઉપર થશે મંથન। બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારની ઘટનાઓ હજુ પણ યથાવત। મોહમ્મદ યુનુસ ઉપર શેખ હસીનાએ કર્યા પ્રહાર। કહ્યું, બાંગ્લાદેશમાં અત્યારે નરક જેવો માહોલ। અલ્પસંખ્યકો ઉપર થઈ રહ્યા છે હુમલા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો કરાવ્યો પ્રારંભ। 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાર્નિવલમાં યોગ, લોક ડાયરા, લેઝર શો સહિત વિવિધ કાર્યક્રમોનું થશે આયોજન। પ્રથમ દિવસે યોજાયો કીર્તિદાન ગઢવીનો ડાયરો, તો મુખ્યમંત્રીએ અમદાવાદને આપી ₹350 કરોડના વિકાસ કાર્યોની ભેટ। મહિલા ક્રિકેટમાં તિરુવનંતપુરમમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે ત્રીજી મેચ। 5 ટી20 મેચની સિરીઝમાં 2-0થી આગળ છે ભારત। આજની મેચ જીતીને સિરીઝ પર કબજો કરવા તરફ ભારતીય ટીમની નજર।